માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, માનવીય જીવનની અંદર કોઈ પણ પ્રકારનો તમને મોહ હોય ને, તો મોહ ક્યારે તૂટે? મોહ નષ્ટ ક્યારે થાય? તો પ્રથમ માણસના જીવનની અંદર મોહ ત્યારે તૂટે મિત્રો કે જે કરે છે, જે મેળવવા ઈચ્છે છે, જેની માટે તલપાપડ છે, એ સદા મારી સાથે રહેવાનું છે, મારું છે, મારું પોતીકું છે, અને એ વાતને લક્ષ્યમાં રાખી અને પોતાના જન્મથી સમજવા શીખ્યો ત્યાંથી અત્યાર સુધીમાં એને જે મેળવ્યું એમાં શું શું પકડી શક્યો, આની જીવનની અંદર કદાચ ને ભૂતકાળ વાગોડે ને તો માણસને ખબર પડે કે મેં જેના ઉપર મોહ રાખ્યો છે એ મારું બનવાનું નથી. મારો મોહ નષ્ટ ત્યારે જ થાય કે હર કોઈ વસ્તુ મારી ધારેલી છે, મારા પ્લાન મુજબ છે, અને એ મુજબ મારાથી થયું નથી, પણ કોઈ અલૌકિક શક્તિ જે છે એ જે સંચાલન કરે છે એના મુજબ જ થાય છે. હું જે પકડવા માંગતો હતો એ મારાથી પકડાયું જ નથી, અને જેમ હું એવું ઈચ્છતો હતો મારાથી છૂટી ગયું એ મારે સામે આવીને ઊભું છે. તો આ બે પાસાની અંદર મારો રોલ શું? મારો મોહ જે હતો એ મુજબ મને મળ્યું ખરું? તો અંદર રહેલી શક્તિ તમને મિત્રો જવાબ આપશે કે જરાય નહીં. આટલું મિત્રો સમજાઈ જાય ને તો માણસનો મોહ નષ્ટ થઈ જાય. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવત ગીતા સમજાવનાર પુરુષોત્તમ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ અર્જુનના મોહ નષ્ટ કરવા માટે જો ગીતા સમજાવી હોય અને અર્જુન જે મારું મારું કરતો હતો એ મોહમાંથી જ્યારે એનો મોહ છૂટ્યો ત્યારે એને એક જ તત્વ સામે દેખાણું કે કર્ષ્ય વચનમ તવ કેશવ, કર્ષ્ય વચનમ તવ. એને હામી રહેલી અદ્રશ્ય શક્તિની અંદર એવું દેખાણું કે મારે મારા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો મારે ભગવત કાર્ય કરી અને ભગવત દિશાની અંદર હવે જવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી માણસના જીવનમાં આધ્યાત્મિક આપણા ઋષિ મુનિઓએ ભગવાન દ્વારકાધીશે યોગેશ્વરે કીધેલી વાત જીવનમાં ન ઉતરે ને ત્યાં સુધી મોહ નષ્ટ ન થાય. અને માણસના જીવનની અંદર મિત્રો મોહ નષ્ટ થઈ જાય ને એટલે વગર સાધુએ તમારું સાધુ જેવું જીવન છે. તમે પેન્ટ અને શર્ટની અંદર જે ભગવાધારીમાં જીવન નથી જીવી શકતા ને એમાંય કોઈક દિવસ ચલિત થઈ જવાય છે, પણ તમે કાયમી માટે સંસારમાં રહીને આવું જીવન જીવશો ને તો તમને મોહ નહીં જાગે. મોહ નહીં જાગે ની વાત તમને સમજાવું કે મારું છે જ નહીં, મારું કઈ અહીંયા છે જ નહીં,
હું આવ્યો ત્યારે મારું નહોતું, મને ખબર નહોતી. અહીંયા જે મને મળે છે એ મારો રોલ છે, એ મારે રોલ ભજવવાનો છે, અને એ ભજવીને ગમે તેટલું અહીંયા મેળવેલું હશે એ અહીંયા જ રહેવાનું છે. તો ખરા અર્થનું મારે મેળવવાનું છે શું? આને લક્ષ્યમાં રાખી અને માણસ ભગવત કાર્ય સુધી અને ભગવતના ચરણમાં જઈ અને પોતાના મનનથી વિચારે તો મારે ખોટું શા માટે કરવું, એમ તો મારે વિશેષ આ બધાની ચિંતા શા માટે કરવી? કુટુંબ મારો, પરિવાર મારો, પુત્ર મારો, પત્ની મારી, તો શું મારું છે? કોઈ જવાનું સરનામું નથી મારા હાથમાં, કોઈને પકડી રાખવાની તાકાત નથી મારા હાથમાં, તો આખિર છે શું મારા પાસે? અણઘટ એવી ઘટના બને તો એના માથે દુઃખ પડે તો દુઃખ લેવાની પણ શક્તિ મારામાં નથી. તો બધું છે કોઈક અદ્રશ્ય શક્તિ આનું સંચાલન કરી રહ્યું છે, એનું છે. તો હું પણ એનું છું. તો હું સુખી જીવું છું એમ એ પણ જીવશે. તો મારે હાથમાં શું? તો કે મારું પ્રારબ્ધ, મારા કર્મ, મારા શ્વાસોશ્વાસ. મારા શ્વાસોશ્વાસ સુગંધી બનાવવા માટે, મારા શ્વાસોશ્વાસ મારા કર્મથી મેળ્યા છે, એ બીજાને ઉપયોગી થવા માટે જે કંઈ કરું એ મારું સાચું કર્મ, અને એ જ મારે કરીને જવું છે. એટલે માણસને સર્વ પ્રત્યે રાગ, દ્વેષ, વાદ વિવાદ, આ બધું ઊંચ નીચ બધું ખતમ થઈ જાય. માણસનું જીવન સંત જેવું બની જાય. આવું જ્યારે મિત્રો જીવનમાં થાય ને, આવું જીવન જ્યારે બને ને, ત્યારે મોહ નષ્ટ થાય. બાકી જીવનમાં કથામાં બેસવાથી આપણે વિરોધ નથી કરતા. કથામાં બેસવામાંથી, કથા સાંભળવાથી મોહ નષ્ટ ન થાય. પણ હા, મેં શ્રવણ કરેલી કથા મારા જીવનમાં ઉતારવામાં આવે, મારા જીવન સાથે એને અમૂલ્ય એક મારા પૂર્વજો અને મારા ઋષિ મુનિઓનો જે વારસો સમજી અને મારા જીવનની અંદર સાકાર કરવામાં આવે તો ચોક્કસ મારું જીવન બદલી શકે ને મારું જીવન બદલે, પ્રભુમય બને. પ્રભુ સિવાય કોઈનું સંચાલન કરતું જ નથી. આવું જીવનમાં જ્યારે થાય ને, ત્યારે મિત્રો માણસનો મોહ નષ્ટ થાય. માણસ જ્યાં સુધી કોઈ મને આપશે અને હું મારા પુત્રને આપીશ, અહીંથી લઈ લઉં, પેલી બાજુથી લઈ લઉં, અને હું આ મેળવીને દઉં તો જ મારા છોકરા ખાશે, આવી એક ભ્રાત ભાવનાની અંદર જ્યાં સુધી મન સ્થિર હોય ને, ત્યાં સુધી મોહ નષ્ટ ન થાય. પણ હું આવ્યો, મારા પૂર્વજો આવ્યા, અને હું જવાનો, મારા બાળકો રહેશે, એ જવાના, એના બાળકો રહેશે. આ બધામાંથી અહીંયા જીવન જીવવાની આ બધી સામગ્રી લઈને કોણ આવ્યું હતું એ બતાવો. એટલે અહીંયા મળે છે ને એ આપણા કર્મનું મળે છે, અને અહીંયા ગમે તેવા આપણા કર્મનું હોય અને બીજા માટે, પુત્ર માટે રાખવા માંગીતા હોય અને એના કર્મમાં ન હોય ને, તો એ નષ્ટ થઈ શકે છે. એ ગમે એમ કરતો સાચવી ન શકે. આવું જીવનમાં વણાઈ જાય અને આપણે જીવનની અંદર કોઈ બાબતની ખોટી અપેક્ષા કે કોઈ બાબતની આપણા પુત્ર પ્રત્યે એક આપણે સાચવવાની તાલાવેલી આપણને દુઃખ કે
કે આ હું જઈશ પછી આનું શું થશે, આવું હોય ને ત્યાં સુધી મોહ નષ્ટ ન થાય. પરંતુ બધું ઈશ્વરનું છે ને બધું ઈશ્વર જ સંભાળે છે. અખંડ રે રોજી હરિના હાથમાં, વાલો મારો કરે છે તે વિચારી, દેવા વાળો નથી દુબળો ને ભગવાન નથી ભિખારી. આવું નરસિંહ મહેતા એ ક્યારે બોલ્યો છે ને મોહ નષ્ટ થઈ ગયો હતો. ભાગી જંજાળ ને શ્રી સુખેથી ભજશું શ્રી ગોપાલ. આ સહેલું નથી કેવું એમ, પરંતુ મોહ નષ્ટ થયો હતો ને ત્યારે આ બધું બોલી શકે છે. જે ભગવાન કરે છે, જે કૃતિ કરે છે, જે કઈ થાય છે આપણા ઉપર, ભગવાનને સોંપી દો અને આપણા કર્મ ઉપર સોંપી દો. આવનાર છે એના કર્મ અલગ છે, આપણા અલગ છે, આપણા પુત્રના અલગ છે. તો જે કર્મ પ્રમાણે જ મળવાનું છે આવું સમજાય છે ને એટલે મોહ નષ્ટ થઈ જાય. તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.